આજે આપણે સૌ હિન્દુઓ પોતાની જાતને હિન્દુ તરીકે ઓળખીએ છીએ ને, તો તેનું કારણ એક જ છે કે આપણા પૂર્વજો. જી હા દોસ્તો, આપણા પૂર્વજોએ અનેક પ્રકારના અધર્મીઓથી આપણી રક્ષા કરવા માટે, ધર્મની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ અને આહુતિ અને લોહીને રેડ્યું છે. ત્યારે આપણે ગુલામીમાંથી આઝાદ થયા છીએ. તો આપણું એ ફરજ અને દાયિત્વ છે કે આપણે આપણા પૂર્વજોનો ઇતિહાસ યાદ રાખીએ. આવો જાણીએ શ્રી સંભાજી મહારાજ વિશે કે જેઓ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમી પુત્ર હતા. શ્રી છત્રપતિ સંભાજી મહારાજ પણ પોતાના પિતાની જેમ બહાદુર અને સાહસનું પ્રતીક હતા. છત્રપતિ સંભાજી રાજેનો જન્મ 14મી મે 1657ના રોજ પુરંદરના કિલ્લામાં થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજની બીજી પત્ની સાઈબાઈને ત્યાં તેમનો જન્મ થયો હતો. છત્રપતિ સંભાજી માત્ર 2 વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેમનો ઉછેર તેમના દાદી માતા જીજાબાઈએ કર્યો હતો. જીજાબાઈએ સંભાજીમાં બહાદુરી અને પરાક્રમના બીજ વાવ્યા હોવાનું મનાય છે. 14-15 વર્ષની ઉંમરે શ્રી સંભાજીમાં રાજાને કવિતા અને લેખનમાં રસ પડ્યો. આ સમયગાળા દરમિયાન જ તેઓ સંસ્કૃતના વિદ્વાન બની ગયા. વર્ષ 1680માં છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી તેમની ત્રીજી પત્ની સોયરાબાઈના પુત્ર રાજારામને ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. તે સમયે છત્રપતિ સંભાજી મહારાજ પન્હાલામાં કેદ હતા. રાજારામના રાજ્યાભિષેકના સમાચાર છત્રપતિ સંભાજીને મળતા જ તેમને પન્હાલાના કિલ્લેદારને મારી નાખ્યો અને કિલ્લો કબજે કરી દીધો. આ પછી 18મી જૂન 1680ના રોજ શ્રી છત્રપતિ સંભાજીએ રાયગઢ કિલ્લા પર પણ કબજો કરી લીધો. રાજારામ, તેમની પત્ની જાનકી અને માતા સોયરાબાઈની ધરપકડ કરવામાં આવી હતી. 16મી જાન્યુઆરી 1661ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં છત્રપતિ સંભાજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તેઓ 23 વર્ષની ઉંમરે છત્રપતિ બન્યા હતા. બીજી તરફ છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી મુઘલ સમ્રાટ ઔરંગઝેબ જે મુઘલ હતો અને તેને લાગ્યું કે હવે સરળતાથી રાયગઢ કિલ્લા પર તે કબજો કરી લેશે. પરંતુ જ્યારે મુઘલ ઔરંગે રાયગઢ પર હુમલો કર્યો ત્યારે તેને પણ સંભાજી મહારાજે હરાવ્યો હતો. છત્રપતિ સંભાજી મહારાજ બાળપણથી જ છત્રપતિ શિવાજી મહારાજ સાથે રહીને યુદ્ધના મેદાનમાં યુદ્ધની કળા શીખી રહ્યા હતા અને તે નિપુણ પણ થઈ ગયા હતા. આ કારણે જ્યારે છત્રપતિ સંભાજી મહારાજે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ સાથે લગભગ 120 યુદ્ધો લડ્યા હતા અને દરેક યુદ્ધમાં ઔરંગઝેબને હાર અપાવી હતી. છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી છત્રપતિ સંભાજીએ સત્તા સંભાળી હતી અને બહારથી આવેલા મુઘલ આક્રમણકારીઓને હારનો સામનો કરાવીને ભગાવી નાખ્યા હતા. જ્યારે ઔરંગઝેબને ઘણી વખત છત્રપતિ સંભાજીના લીધે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે તે લાલઘુમ થઈને ગુસ્સે થઈ ગયો હતો બદલાની ભાવના માટે. ઔરંગઝેબે શપથ લીધી હતી કે જ્યાં સુધી તે સંભાજી મહારાજને હરાવશે નહીં અને તેમની ધરપકડ નહીં કરે ત્યાં સુધી તે પોતાના માથા પર મુકુટ બાંધશે નહીં. એક સમયની વાત છે કે જ્યારે છત્રપતિ સંભાજી મહારાજ અને તેમના પ્રિય મિત્ર કેશવજી રાજકીય કામકાજ માટે સંગમેશ્વરથી રાયગઢ પરત ફરી રહ્યા હતા ત્યારે સંભાજીથી નારાજ ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને પકડી લીધા હતા. ઔરંગઝેબે સંભાજી મહારાજને પોતાનો ધર્મ ત્યજવા કહ્યું અને તે મુસ્લિમ બની જશે તો તેમને તેની કેદમાંથી છોડી દેવામાં આવશે આવી શરત મૂકી હતી. પણ સંભાજી મહારાજ એક ધર્મ રક્ષક અને રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર એક ધર્મવીર હતા. તેમણે પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર ઔરંગને લલકાર્યો. સંભાજી મહારાજના આ પ્રકારના પરાક્રમ અને સાહસની વાતો સાંભળીને ઔરંગઝેબ ગુસ્સે થયો અને તેને અમાનવીયતાની તમામ હદો વટાવી દીધી. સૌથી પહેલાં તેમની જીભ કાપવામાં આવી હતી અને તેમની આંખો પણ ખેંચી લેવામાં આવી હતી. આટલા પ્રકારના અસહ્ય પ્રયાસો કરવા છતાં પણ સંભાજી મહારાજે પોતાનો ધર્મ બદલ્યો ન હતો. અંતમાં તેમના નખ પણ વારાફરતી ખેંચી લેવામાં આવ્યા હતા. તોય પણ સંભાજી મહારાજે પોતાનો ધર્મ પરિવર્તન ન કર્યો હતો. અંતમાં જ્યારે સંભાજી મહારાજે હાર ન માની ત્યારે તેમનું ધડ અલગ કરી નાખવામાં આવ્યું અને તે નદીમાં ફેંકી દેવામાં આવ્યું હતું. હિન્દુઓ વિચારો કે આપણા પૂર્વજ આટલા સાહસિક, નીડર અને ધર્મ માટે પોતાની જાતને સમર્પિત કરી દેનારા હતા તો આપણે એમના બલિદાનને ના ભૂલીએ અને તેમને વંદન કરીએ. વંદન છે એવા પુરુષને કે વંદન છે એવા એમના મા અને પિતાને કે જેમને આવા વીર પુરુષને જન્મ આપ્યો. જય હિન્દ, જય ભારત, જય સંભાજી મહારાજ.